નવરાત્રી ઉત્સવને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે સુરતમાં નવરાત્રી મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન નવરાત્રી મહોત્સવ માટે ફાયર વિભાગ દ્વારા નિયમો અનુસાર એનઓસીની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે, જે હેઠળ સુરત મનપાના ફાયર વિભાગે સલામતી સૂચનાઓ જાહેર કરી છે, જેમાં આયોજકોએ ફાયર એનઓસી માટે ઓનલાઈન અરજી કરવી અનિવાર્ય રહેશે. શું છે આ વધુ માહિતી, આવો જાણીએ. આગામી 22 સપ્ટેમ્બરથી શરૂ થતા નવરાત્રી તહેવારને લઈને એક અપડેટ સામે આવ્યો છે. વાસ્તવમાં નવરાત્રીના આયોજકો માટે તંત્ર દ્વારા એસઓપી જાહેર કરવામાં આવી છે, જ્યાં સુરતમાં નવરાત્રી મહોત્સવને લઈને મનપાના ફાયર વિભાગે અનેક સલામતી સૂચનાઓ સાથે ફાયર એનઓસીની માર્ગદર્શિકા જાહેર કરી છે. જ્યાં સુરતમાં નવરાત્રી મહોત્સવને લઈને મનપાના ફાયર વિભાગે અનેક સલામતી સૂચનાઓ સાથે ફાયર એનઓસીની માર્ગદર્શિકા જાહેર કરી છે. ગરબા આયોજકે આ ફાયર એનઓસી માટે ઓનલાઈન અરજી કરવી અનિવાર્ય રહેશે. મળતી માહિતી અનુસાર ફાયર એનઓસીની માર્ગદર્શિકા હેઠળ સલામતી સૂચનાઓ જાહેર કરવામાં આવી છે, જેમાં મંડપો અને ટેમ્પરરી સ્ટ્રક્ચરો જોખમી સ્થળોથી દૂર હોવા જોઈએ. મંડપ મુખ્ય માર્ગથી 45 મીટર અંદર નહીં હોવા જોઈએ અને ઇલેક્ટ્રિક સબસ્ટેશન અને હાઈ ટેન્શન લાઇનોથી 15 મીટર અંતર ફરજિયાત રાખવું સામેલ છે, એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 22 तारीख से जो नवरात्रि स्टार्ट होती है उसमें गरबा आयोजन के लिए विशेष सूचना दी गई है। एसओपी बनाया हुआ है। सभी को 300 रुपए के स्टैम्प पेपर पे बाइकरी देनी होगी और फायर डिपार्टमेंट द्वारा डायरेक्शन दिए हुए हैं। तो सेफ्टी साइनेजेस वगैरह कंपल्सरी लगाना पंडाल के अंदर और सिंथेटिक मटेरियल वगैरह कम से कम यूज करना। अगर यूज करता है तो फायर रिटार्डेंट डिस्प्ले उसमें करवाना होगा। उसका एक सर्टिफिकेट फायर डिपार्टमेंट को प्रोड्यूस करना होगा और कंपल्सरी फायर ट्रेंड मैन पावर वहाँ पे रखना है राउंड द क्लॉक। उनको फायर इक्विपमेंट चलाने का सबको ट्रेनिंग होना चाहिए। उनको आना चाहिए कि कोई इमरजेंसी में किस तरह से फायर इक्विपमेंट को चलाना है। और पंडाल के चारों तरफ 6 मीटर का कम से कम मार्जिन होना चाहिए ताकि इमरजेंसी व्हीकल्स है वो उनका मूवमेंट हो सके उसमें। और हेड काउंट रखना पड़ेगा। जो भी आयोजक है उनको कितने लोग उसके अंदर आ रहे हैं, कितने लोग वहाँ पे कैपेसिटी है, उससे ज्यादा तो लोग नहीं है, तो उसका एक अकाउंट रखना वहाँ पे। और फायर इक्विपमेंट वगैरह जहाँ रखे वहाँ पे उनकी लोकेशन डिसाइड करनी पड़ेगी। और अंदर जो ब्लॉक वगैरह बनाते हैं, बैरिकेड करते हैं, ए ब्लॉक, बी ब्लॉक, सी ब्लॉक, इस तरह से, तो टेम्परेरी रहेगा, फिक्स नहीं रहेगा। इमरजेंसी में पब्लिक कहीं से इवेक्यूएट करवाना, उनको बाहर निकालना है तो टेम्परेरी होगा, उनको शिफ्ट कर सकते हैं या वायर वगैरह से बांधा हुआ नहीं होगा कि अंदर कोई स्टक हो जाए या ट्रैप हो जाए अंदर। तो इस तरह का उनको एक वायरिंग देना पड़ेगा। इलेक्ट्रिकल डिपार्टमेंट का सर्टिफिकेट कंपल्सरी है। जो वायरिंग किया हुआ है वो उसमें नेकेट वायरिंग नहीं है या लूज कई वायरिंग वगैरह नहीं, जैसे शॉर्ट सर्किट की चांसेज है। तो इस तरह से डॉक्यूमेंट्स है वो कंपल्सरी किए। નવરાત્રીની શરૂઆત નજીક છે અને રાજ્ય સરકાર દ્વારા આ ભવ્ય ઉત્સવને સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવાના હેતુથી આયોજકો માટે ખાસ માર્ગદર્શન અને નિયમો જાહેર કરવામાં આવ્યા છે. 22 સપ્ટેમ્બરથી રાજ્યમાં શરૂ થતી નવરાત્રી દરમિયાન કોઈપણ પ્રકારની અવ્યવસ્થા કે દુર્ઘટના ટાળી શકાય તે માટે આ નિયમોનું કડક પાલન કરવું ફરજિયાત છે. કેમેરામેન અલમાસ ખાન સાથે એઝાઝ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત.